ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સૂજી કટલેટ. તો એના સારું આપણે સૂજી લીધી છે 1 કપ, અને શાકભાજીમાં આપણે 1 મરચું લીધું તીખું, થોડુંક આદું, અને થોડાક આપણે લીધા છે ફણસી, 1 ગાજર ને 1 કેપ્સિકમ, થોડુંક આપણે બાફેલા બટેટા 2 થી 3 આપણે આ રીતે લીધા છે, અને લીલા ધાણા થોડાક, રેગ્યુલર મસાલા જોહે, ધાણા જીરું હળદર મીઠું હિંગ એ બધું મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો બસ આટલી જ જરૂર આપણે પડશે. તો પહેલાં આપણે શું કરવાનું, શાકભાજી છે એને આપણે ઝીણા સુધારવાના છે. તો એને એકદમ ઝીણું ઝીણું બધું સુધારી લેવું આપણે, બહુ જાડું નહીં એમ. તો આ બધું આને છીણી લેવું, છીલી લેવું એને, અને આ બધું સુધારી લેવું આપણે. તો તમે જેટલું ઝીણું કરી શકો એટલું કરી લેવાનું એમ, બહુ જાડું નહીં એટલે ફટાફટ પાણીમાં પાકી જાય. આ રીતનું આપણે સુધારી લેવું. તો ગાજર, કેપ્સિકમ ને ફણસી આપણે સુધારી લીધું. તો આને આપણે અડધું જ નાખ્યું છે, થોડુંક રાખી દીધું છે, અને આદું આપણે આ રીતે છીણી લીધું છે, અને મરચું આ રીતે સુધારી લીધું. તો હવે આપણે તેલ ગરમ મૂકશું એનો વઘાર કરવા માટે. તો આ કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. દીદી અહીં બેસી જાઓ, અહીંયા પ્લીઝ. ઓકે, આમાં આપણે તેલ નાખશું. તો તેલ બહુ વધારે નહીં જોઈએ, આપણે 2 ચમચી જેટલું, ખાલી વઘાર પૂરતું જેમ. તો આ તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ લીલું મરચું નાખશું અને આદું. બધાય આપણે જે શાકભાજી સુધારીને રાખ્યા એ બધાય નાખી દેવું આમાં. હવે આમાં નાખી દેવું આપણે મીઠું સ્વાદ પ્રમાણે. થોડીક વાર આમાં ફેરવવાનું તેલમાં, અને ઝીણું સુધાર્યું હોય એટલે ફટાફટ પાકી જાય એમ. તો થોડીક વાર આને પકાવી લીધું છે આપણે તેલમાં, અડધીક મિનિટ જેવું જ ખાલી એમ. ઝીણું સુધારેલું એટલે વાર નહીં લાગે. તો હવે એમાં પાણી નાખશું આપણે. તો આદુવાળું છે એમાં જ ભરીને નાખી દેવું. તો 1 કપ, અને બીજો તો 2 કપ આપણે આમાં પાણી નાખવાનું. હવે આને ઉકળવા દેવું આપણે. પાણીને ગરમ એકદમ થઈ જાય ને ઉકળી જાય ત્યાં હું જરૂર પડે તો ઢાંકી દેવાનું. તો 2 મિનિટ થઈ છે. તો પાણી આપણે હવે જોઈ લઈએ, તો વાર ન લાગે એને ઉકળતા. તો આ રીતે એકદમ પાણી ઉકળી જવું છે. હવે આપણા સૂજી છે એ થોડી થોડી નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં. આ રીતે વેણું કે ગમે એ તમે તાવીથો કે લઈ લ્યો એમ. આ રીતના થોડી થોડી નાખીને હલાવતા રહીને એટલે એમાં ગાંઠા ન પડે એમ. હા હો, ગેસ હવે ધીમો કરી દેવું. બધું એકદમ મિક્સ કરી લેવાનું. આ રીતનું માપ આપણે જોઈએ. 1 કપ સૂજી હોય ને તો 2 કપ પાણી જોઈએ, પરફેક્ટ એમ. પછી ઉપરથી જરૂર પડે તમારે તો તમે નાખી શકો, પણ આમાં વધારે પાણી આપણે ન ખાવું જોઈએ એમ. પછી સૂજી ઉપર હોય. ઘણીવાર એવું હોય કે સૂજી ઓછું પાણી પીએ કે એ રીતે એમ. તો આ રીતનું આપણે બનાવવું.
હવે આપણે ગેસ બંધ કરી દઉં અને આને બીજા વાસણમાં કાઢી લેવું. અને આપણે હવે કાઢી લેવું. થોડુંક ઠંડુ થવા દેવું. આને થોડુંક ઠંડુ કરી લેવું. તો આને આપણે ઠંડુ કરી લીધું. તો હવે મસાલા નાખશું. તો ધાણા જીરું થોડુંક, થોડીક હિંગ નાખશું આમાં, થોડુંક લાલ મરચું. લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું ઓછું નાખશું. લીલા ધાણા. હવે આ બટેટા છે એને આમાં છીણી નાખશું આ રીતે, એટલે એક સરખા થઈ જાય. તો બટેટા આપણે છીણી લીધા છે. હવે બધું મિક્સ કરી લેવું એકદમ હાથથી. તો મસાલો ને બધું એક સરખું મિક્સ થઈ જાય આમાં. આ રીતે એકદમ મસ્ત લાગે. થોડુંક મીઠું ઓછું લાગે છે. મેં ટેસ્ટ કર્યો થોડુંક નાખી દેવું કે આપણે સૂજીમાં જ નાખ્યું હતું મીઠું, એટલે આમાં આપણે થોડુંક નાખી દઈએ. હજી ઓછું થોડુંક લાગે સ્વાદમાં, પછી ફેર પડી જાય. આ રીતના આમાંથી હવે વારી લેવું આપણે ટીક્કી. તો તમારે જે સાઈઝની બનાવી હોય સાઈઝની બનાવી શકો. તો આપણે આ રીતે મીડિયમ બનાવશું. પહેલાં આ રીતે ગોળ કટ લેવાનું, પછી આ રીતે બનાવી લેવાનું. બધી આ રીતે વારી લેવું આપણે. એકદમ ફટાફટ થઈ જાય. આ ઘરમાં રહેલી વસ્તુથી તમે ગમે ત્યારે નાસ્તામાં બનાવી શકો. કોઈ મહેમાન આવ્યા હોય તો સાઈડમાં આપણે જેમ ફરસાણ બનાવતા હોય તો ફરસાણમાંય તમે આ રીતે બનાવી શકો. કે બટેટા સૂજી એવું તો ઘરમાં આપણે હોઈએ જ એમ. તો બધી આ રીતે વારી લેવું. તો બધી આપણે આ રીતે વારી લીધી છે અને તેલ આપણે ગરમ મૂકી દીધું છે. તો કોઈ પણ પોળું વાસણ હોય એમાં મૂકવાનું તેલ ગરમ, ને તેલ ગરમ થઈ ગયું તો એમાં આપણે આ રીતે મૂકી દઈશું. ગેસ ધીમો કરી દઈશું. બધી આ રીતે ગોઠવી દેવું આપણે. એકવારમાં જેટલી હમાય એટલી મૂકી દેવાની. આને પાકવા દેવું. નીચેથી પાકી જાય પછી ફેરવી લેવાની. તો આને હવે ફેરવીને આપણે જોઈ લેવાનું કે જે પાકી ગયું હોય એને ફેરવી લેવાનું. આ રીતની શેકાવી જોઈએ. બીજી બાજુ એ જ રીતની શેકી લેવાની. બધી વસ્તુ ટોટલ આપણે પાકેલી છે. અંદર કંઈ કાચી વસ્તુ નથી. આપણે મસાલા ઉપરથી નાખ્યા એ છે. બાકી આમાં કંઈ એવું નથી કે કાચું હોય ને તમને ઓલું લાગે એમ. એટલે આ રીતની બે બાજુ કડક થાય એવી શેકી લેવાની આ રીતની. ને આને બહુ વારે નહીં લાગે. તેલ ગરમ થઈ જાય એટલે 3 થી 4 મિનિટમાં પાકી જાય આ રીતની.
એ બહુ ઓછું તેલ જરૂર પડશે, ખાલી આપણે આને અડધી ડૂબે એટલું તેલ નાખવું પડે, બાકી પછી તેલ આપણે એટલું વપરાશે નહીં, તમે શાકભાજીમાં ગમે ત્યાં વાપરી શકો એમ. બે બાજુ આ રીતની શેકી લેવું. આને આપણે આ રીતે બે બાજુ પકાવી લીધી છે, એકદમ મસ્ત લાગશે ખાવામાં, અને કોઈને ખબર નહીં પડે કે આ સૂજીમાંથી બનાવી છે. તો આ રીતની એકદમ કડક થઈ જાય. આને કાઢી લેવું આપણે. સૂજી હોય એને લીધે એકદમ ઉપરથી સરસ કડક શેકાઈ જાય એટલે થઈ જાય. અને પ્લેટમાં કાઢી લઉં. તો આપણે આમાંથી કાઢીએ ને ત્યારે તેલનો ગેસ ધીમો કરી દેવાનો, નહીં તો શું છે કે આ તેલ એકદમ વધારે ગરમ થઈ જાય ને આપણે બીજી જે મૂકીએ એ થોડીક થઈ જાય ઓલી તરત લાલ થઈ જાય એમ નાખ્યા ભેગી. એટલે આને આપણે આ રીતે બધી કરી લેવું. ને જરાય તેલ એટલું બધું વપરાણું નથી આપણે એમાં. તો આમાં બીજી તરી લેવું એ રીતે આપણે. તો આપણે બીજી આમાં મૂકી દીધી છે બધી. અને પેલો ઘણું આપણે તૈયાર થઈ ગયો. તો આટલામાંથી આપણે ઘણી બધી બેની એમ. તો 1 કપ સૂજી ને બટેટા એટલા લીધા એમાંથી એમ. તો આને આપણે કેચઅપ આયરે સર્વ કરી છે એમ. કેચઅપ આયરે ખાવામાં સારી લાગે, તમે ખજૂર આમલીની ચટણી આયરે ખાઈ શકો એમ. તો તૈયાર છે આપણી સૂજીની કટલેટ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સૂજીની કટલેટ.